હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે ઠાકોરજીને ભોગ લગાવવા માટેની સામગ્રી બનાવીએ છીએ. તો આજે આપણે લઈને આવ્યા છીએ કંદી પોળીની રેસીપી. દક્ષિણ ભારતમાં આ એક પારંપરિક તેલુગુ પાવડર છે, જેને આપણે ભાત, ઇડલી, ડોસા સાથે સર્વ કરવામાં આવે છે. આ પાવડર બનાવીને આપણે સ્ટોર કરી શકીએ છીએ અને સાઇડ ડિશમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ એક પેનમાં આપણે લઈ લઈશું 1 કપ જેટલી તુવેરની દાળ. જો આપણે પારંપરિક વાસણોનો ઉપયોગ કરીએ, જેમ કે લોખંડના વાસણ છે, પિત્તળના કે માટીના, તો તેમાં જે રસોઈનો સ્વાદ હોય તે બમણો થાય છે. સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. હવે આ દાળને આપણે ધીમા તાપે જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવવા લાગે અને આમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને શેકવાની છે. અહીંયા 6 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે દાળ જે છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. એ જ કઢાઈમાં અડધો કપ જેટલી પીળી મગની દાળ લેવાની છે અને આ દાળને પણ ધીમા તાપે એ જ રીતે શેકી લેવાની છે. દરેક દાળનો પોતાનો એક અલગ જ સ્વાદ હોય છે. આ પોળીમાં તે બધા જ સ્વાદ આપણે મિક્સ કરીશું. 5 મિનિટમાં મગની દાળ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈએ. હવે અડધો કપ જેટલી ચણાની દાળ લઈ લઈએ. ધ્યાન રાખવાનું કે દાળનો કલર જે છે એ બ્લેક ના થવો જોઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેના માપ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. અહીંયા 6 થી 7 મિનિટમાં ચણાની દાળ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. તેને લઈ લઈએ. હવે આ બધી દાળને ઠંડી થવા દેવાની છે. એ જ કઢાઈમાં આપણે 50 ગ્રામ જેટલા લાલ સૂકા મરચાં લેવાના છે. હવે સૂકા મરચાંને ધીમા તાપે કડક થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે. 3 થી 4 મિનિટમાં જ મરચાં શેકાઈ જશે. મરચાંનો રંગ બિલકુલ કાળો ના થવો જોઈએ, નહીં તો પોળીનો રંગ અને ટેસ્ટ બંને બદલાઈ જશે. મરચાં શેકાઈને આપણે પ્લેટમાં લઈએ એ પછી એ વધારે ક્રિસ્પી બની જાય છે. તો હવે આ બિલકુલ તૈયાર છે. હવે 2 ટેબલસ્પૂન જેટલું જીરું લઈ લઈએ. જીરાને પણ સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. ત્રણેક મિનિટમાં જીરું શેકાઈ ગયું છે. સ્ટવ બંધ કરી દઈએ. આને પણ ઠંડુ કરી લેવાનું છે. અહીંયા 5 મિનિટમાં મરચાં સરસ રીતે ઠંડા અને ક્રિસ્પી થઈ ગયા છે. મિક્સી જારમાં લઈ લઈએ. હવે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પાવડર બિલકુલ તૈયાર છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલી હિંગ. હવે જે દાળ શેકીને રાખી હતી તે ઠંડી થઈ ગઈ છે. તેને પણ તેમાં ઉમેરી દઈએ. બધું એકદમ ગ્રાઇન્ડ કરી લેવાનું. કંદી પોળી બનીને બિલકુલ તૈયાર છે. તેને સરસ ફાઇન પાવડર જેવું તેનું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આ ઠંડી થાય પછી જ એને ગ્લાસની જાર અથવા તો સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ 1 મહિના માટે. આ કંદી પોળીને આપણે ગરમા ગરમ ભાત સાથે, ઇડલી કે ડોસા સાથે સર્વ કરી શકીએ છીએ. તેના ઉપર ગૌ માતાનું દેશી ઘી ઉમેરીને સર્વ કરવાનું છે. અને અંતમાં સૌથી મહત્વપૂર્ણ એવું કે પીરસતા પહેલાં સૌપ્રથમ આપણે તેને ભગવાનને અર્પિત કરવાનું છે.
ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી ઠાકોરજીને પ્રાર્થના છે કે તમે હંમેશા આનંદિત રહો અને ઠાકોરજી સાથે જોડાયેલા રહો. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.